મિત્રો આવો વિડીયો તમે ક્યારે પણ નહીં સાંભળ્યો હોય અને આવું કોલ રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય ગેરંટી આપું છું મિત્રો. ખાસ કરીને તમને રિક્વેસ્ટ કરું છું કાનમાં એરફોન નાખીને સાંભળજો અથવા એકલા હોય ત્યારે જ આ વિડીયોને સાંભળવા માટે નમ્ર વિનંતી. વિડીયોને બને એટલો વધુમાં વધુ બીજા લોકોને શેર કરજો, બીજા પણ લોકોને ખબર પડે. અને આપણા પેજ ઉપર ન હોય તો ફટાફટ દઈને ફોલો કરજો. જાજી વાર લગાડ્યું નથી, બસ હમણાં તમને સંભળાવવાની તૈયારી જ કરું છું. ખાસ કરીને તમે છેલ્લે સુધી સાંભળજો, તમને બહુ મજા આવશે સાંભળવાની. અને ક્યારેય નહીં સાંભળ્યું હોય તમે નાના છોકરાઓને આ રેકોર્ડિંગથી દૂર રહેવું ખાસ નમ્ર વિનંતી છે. વિડીયોને બને એટલો શેર કરજો. કોમેન્ટમાં તમારે શું કેવું છે મિત્રો. હવે તમને આ રેકોર્ડિંગ બતાવવાની તૈયારી જ કરી છો, બસ જાજી વાર લગાડવા નથી માંગતો. તમે સાંભળશો છેલ્લે સુધી, ખાસ કરીને સાંભળજો. ફરી એકવાર તમને કહું છું, છેલ્લે સુધી તમે સાંભળજો તો જ તમને ખબર પડશે. સાંભળો. તાર ભાઈ પૈસા બનનો ઓય છે આજે હું કહું હા સાંભળો તો ખરા એક વાત. હા તમારે કોની યાર અત્યારે છે? હે તમારે કોની યાર અત્યારે લફરું છે? કોને અત્યારે હતું એમ? હતું તો એ તો ખબર મારા ભાઈ યાર હતું. હા હવે અત્યારે કોની યાર એમ? અત્યારે કોઈ રે નથી. હવે ફાકા મૂકો મને, અમે હું કઈ છોકરા છીએ કઈ? તો તમને ખબર હોય તો એવું કોની એને હતું? અને સુરત આવી જાય, અમે સુરત ગયા હતા ને તમે? સુરત? હા સપનામાં ગયા છે સુરત. હું ક્યાંય નથી ગઈ હવે. તે કોઈને રાખવું નથી લફરું? હે કોઈને લફરું નથી રાખવું? ના કેમ? કેમ હવે એવું થોડું હાલે, ઉંમર થઈ રાખવું તો વિભા થોડીક વાર ખાયું. તમારી બેન કે નાની? હે નાની બેન વિભા એ જ ને? હા એને ઈ યાદ કરે છે કે નહીં મને કઈ? એ બહુ યાદ કરે. સાચું કામ? તમારે બાજુ અને જો મને ને હમણાં 11મા મહિનામાં રાજકોટ આવવાની, તું આવી જવો ને 11મા મહિનામાં? હા અહીંયા જોઈ તમ તાર જયારે ઓલરેડી જયારે રાજકોટમાં ફોન કરો ત્યારે હે દિવાળી અહીં નથી આવવાનું? દિવાળી જે ગામડે આવવાનું હોય ને જેતપુર બધું થોડું આવું છે. દિવાળી એમ મેં કીધું આવવાનું હોય તો આ બાજુ આવી જવાનું ને માતાજી માંડવો છું ત્યાં આવીશ તને. દિવાળી આવો ને અહીંયા તમારે ઓલા ઘરે એમ જો મારે આવું જ છે. ખાઈ ને તું નિરાશ મારે એને આવું જ છે. મારો ઓલ કરીને ગયો છે ને અત્યારે મને એની ક્યાંય નહીં નથી. તને વાત કરું જો મારા મમ્મી પપ્પા ને ખબર પડી ગઈ હતી કે પૈસા લે. અત્યારે મારી હાલત કેવી એમ કેતો ને તને સારા કપડા પહેરવાના, મારી પાસે અત્યારે કપડા સારા પહેરવાના પૈસા નથી ગયા કેમ કે પૈસા અમે ભેરા કર્યા હતા ને તારો ભાઈ લઈ ગયો મારી પાસેથી. એમાં થઈ ગયો એને સંભાળવાનું ન હોય બરોબર? હા સંભાળવાનું ન હોય અત્યારે. એમ નહીં મારી વાત તમે સાંભળો ને પેલા. હા અને તમારે દેવળી આવવાનું છે કે નથી આવવાનું? આવવાનું જ છે. આવવાનું જ છે. તાર ઘરે? મારા ઘરે આવીશ. હું તાર ઘરે જ આવીશ. હવે એને ઘરે થોડી આવું કે? હા તો મારા ઘરે આવીશ તો પછી ખબર છે ને શું થાય? શું થાય? કાંઈ નહીં એવું નથી કેવું. કાંઈ નહીં હું હે ને હું એને કહી દઈશ તાર મમ્મી ની. તમે યોગેશ ને પાછું બધું કહી દો છો. તેથી મેં ફ્રેન્ડશીપ પૂછ્યું તો કહી દીધું તું ને. તાર મમ્મી એ વાતે કરી છે મારી એટલે મને ઓળખે જ છે. એ તો મને ખબર છે પણ તાર મમ્મી નતા મારા આંટી હતા. હા તારા આંટી ભલે હોય પણ જો એને મારા આખા ગામમાં ઉડાડી. અત્યારે મારી વેલ્યુ કાંઈ નથી એટલે મેં એને બધા એને મૂકી જ દીધું. મેં કીધું એટલે એક વાત કહું. હા કહી દે. હું કેટલો પસંદ છું? હે મેં મને જોયો તે નહીં? હવે તેથી ફોટો નતો મોકલાયો યોગેશ ભાઈ? હા જોયો તો એમ તો જોયો તો. હા તે પછી એમાં હોય એવો જ અહીંયા છો એવો? હા તો મારી શું વિચાર છે? વિચારે એટલે તારો ભાઈ મને હાવ કઈ નહીં નડે. હાવ બધા યોગેશ ને આ રવિ માં ફેર પડે. આ રવિ પટેલ ને યોગેશ પટેલ માં ફેર પડે. ઈ તો મને ખબર હે. વિચારી ચાલ ને હું રાજકોટ આવવાની છે, તને મળવું જ છે મારે એટલે. એકવાર મળતો ખરા તો ફિદા નો કરી દો ને તો આઈને સમાધિ લઈ લો. હે હા આઈને સમાધિ લઈ લો. ફિદા નો કરી દઉં તો હવે એટલે જ આવું એટલે રંગની પીછે તસવીર બનાવી લીધી, જીગરમાં વસાવીને જિંદગી સજાવી લીધી. પૂછવાનો ના રહ્યો સમય અમને અને દોસ્તીની દુનિયા વસાવી લીધી. અરે વાહ. અને જો મને છે ને તું શાયરી ઉતારીને દેજે તો હું વાંચ્યા રાખું. અરે તારે જોતી હોય એવી કે જે અસ્ત્રની વર્ષા થઈને સ્વપ્નો ધોવાઈ ગયા. તમને શોધ્યા વગર તમને દેખાઈ ગયા. જીવનભર પ્રેમ કરતી રહી મીરા કૃષ્ણ ને કૃષ્ણ રાધામાં ખોવાઈ ગયા. કેમ છે પણ? બહુ સુપર છે. હજી એક સાંભળવી છે? એક બહુ સુપર છે હો. હા બોલ. आज स्वतः जवाब क्या भेजूं? आप जैसे खास लोगों को किताब क्या भेजूं? कोई फूल हो तो मालूम नहीं लेकिन खुद ही गुलदस्ता हो उस गुलाब क्या भेजूं? વાહ વાહ. કેમ પણ? બહુ સુપર. તને એકાદી આવડતી હોય બોલ ને. મને હવે ભૂલાઈ ગઈ બહુ. એક તો બોલ હવે. હાચે ને એક મારું મન નહીં રાખ ને. અરે એક પણ એક. મને યાદ નથી. એક બોલ મારું મન નહીં રાખ. હાલો અંજો હા વિભા શાયરી કે સાંભળ. હા બોલ. વિભા નથી બોલતી. મને આલે કે નથી કેવી. આમ જો હું તને મારી પાસે આખી શાયરી નો ચોપડો છે. મારી પાસે બધાના મેસેજ છે. તું વેચ ને એકવાર. મારી પાસે મોબાઈલ હશે તો તને મેસેજ એકવાર ખાલી મારી સામે આવી આવજે ને પછી ખબર પડી જશે શું છે. એકવાર મારી સામે આવજે ને ખાલી તું. આવું જ છે. હા હા તું કઈ ને યોગેશ ને કઈ નો કે પાછું પૂછ્યું ડાપ ડોકમ એને કઈ કહી દે બધું.
આમ જોઈ શાયરી બોલ યોગેશ ને હું કહું અત્યારે મારે એને છે ને પૈસા કઢવા જ છે મારે તું એમ કે ઉછાળી એટલો બધો અને હમણાં ભાગીને આવવાના ક્યાંથી ભાગશે એમને પૈસા છે ને પૈસે ભાગીને આવવાના ઈ તો પછી થઈ જાય ને કઈક. થઈ જાય એવું કોણ છે એવું બધું એનું નામ શું છે કે તો ખરા મને ઈ બાજુ ગામની છોકરી છે ભાઈ. પણ બાજુ ગામની કેવી છે એમ પટેલ. પટેલ એમ વાત નથી દેખાવમાં ને એમ દેખાવમાં તો જાણે કેટરીના કેફ જોઈ લો ને. આહા જાને વિચારી કેટલી શું કેટરીના કેફ લારા દત્તા જોઈ લો ને એવી છે. હા તો એને ઈ